જય દ્વારકાધીશ મિત્રો, આજે સવારમાં તૈયાર થઈ અને એક સ્નેહી સ્વજનનો ફોન આવ્યો કે આપને કંકોત્રી દેવા આવું છે. એ સવારે કંકોત્રી દેવા આપ્યા, એમને સાથે બેઠો, ચા પાણી પીધા. ખૂબ સરસ, ખૂબ મોંઘી કંકોત્રી, અને એમણે ખૂબ ભાવથી આગ્રહ કર્યો અને એમના લગ્ન માટેની તૈયારીઓની ચર્ચા થોડી કરી. એટલે મને એમ લાગ્યું કે આજે આ વિષય પર થોડી આપણે ચર્ચા કરવી જોઈએ. મને જે કંકોત્રી દેવા આવ્યા હતા એ સ્નેહી સજ્જને તો ભલે એમની પોતાની વ્યવસ્થા અનુસાર લગ્નની વ્યવસ્થાઓની ચર્ચાઓ કરી, અને સ્વાભાવિક રીતે જેની ઘરે પ્રસંગ હોય એ દરેકના મનમાં એક એવો ભાવ હોય કે ભાઈ મારે પ્રસંગ ખૂબ સારો કરવો છે, બીજા કરતાં સારો કરવો છે, વ્યવસ્થા સારી કરવી છે, મહેમાનોને ઝાઝા ન ઉતરવા છે, પ્રસંગને રળિયામણો રોડો કરવો છે, આવો ભાવ બધાના મનમાં હોય. પણ આ વાતના સાથે સાથે એક વિચારી આવતો હતો કે અત્યારની જે આપણી સામાજિક વ્યવસ્થા છે, આ સામાજિક વ્યવસ્થામાં જે જરૂરી પ્રસંગો છે એ પ્રસંગોમાં ક્યાંક પેટા પ્રસંગોનો પ્રભાવ વધતો જાય એવું ક્યાંક દેખાય છે, અને આ બધા સમાજોને લાગુ પડે છે. મને યાદ છે કે સૌથી પહેલાં લગ્નનું કે સગાઈનું નક્કી થાય તો પહેલાં જલની એક નાનકડી વિધિ હોય ને એ બહુ ઘરના લોકો ₹1 જલ આપી દેતા એમ. ત્યાર પછી સગાઈની વિધિમાં થોડા લોકોની ઉપસ્થિતિ હોય, બહુ અંગત સ્વજનો, અને એ પ્રસંગ માટે કોઈ વાડી કે ભાડે ના રાખવી પડે, એ ઘરે ને ઘરે થઈ જાય. આ પ્રકારની સગાઈ વ્યવસ્થા આપણા વિસ્તારમાં દરેક સમાજમાં હતી. એ પછી પટેલ સમાજ, આયર સમાજ, સતવારા સમાજ, બધા સમાજો, પ્રજાપતિ સમાજ, બધા સમાજોમાં વ્યવસ્થા હતી. પણ ધીમે ધીમે સગાઈનું મહત્ત્વ છે એ ખૂબ વધતું જાય છે. આજે તો હું એવી સગાઈઓ જોઉં છું કે જેમાં હવે લગ્ન અને સગાઈ વચ્ચેનો ભેદ જ આપણે ના પારખી શકીએ. એટલે માત્ર ગોરબાપાની વિધિ એમાં બાકી રહે, બાકી એ સિવાયની બધી વ્યવસ્થાઓ સગાઈમાં હોય છે. એટલે મને લાગે છે કે એક બિનજરૂરી પ્રસંગ આપણે બહુ મોટો કરી દીધો છે. ધાર્મિક રીતે હું એમ નથી માનતો કે સગાઈ ના કરવી જોઈએ, ચોક્કસ કરવી જોઈએ, એના વિધિ વિધાન મુજબ કરવી જોઈએ, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવી જોઈએ. પણ એ જે સગાઈ છે એ બહુ મર્યાદિત લોકો સાથે કરવી જોઈએ. બીજું, અત્યારે એક ક્રેઝ એવો ચાલે છે કે બધા સમાજ, બધા મંડળો પોતપોતાના રીત રિવાજો સુધારવાનો પ્રયાસ કરે છે. એ આવા ખોટા રીત રિવાજો કાઢીને નવા પ્રણાલીને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. કોઈ માને છે, નથી માનતું. કેટલાક સમાજો આની જાહેરાત કરી શકે છે, કેટલાક સમાજોનું પોતાનું કોઈ આંતર માળખાકીય વ્યવસ્થા જ નથી, એટલે આવી કોઈ જાહેરાત નથી કરી શકતા. પણ બધાને મને એમ કે આ સુધરવું જોઈએ. પણ મારે વાત આજે કોઈ સમાજ સુધારાની નથી કરવી, કોઈ બીજા સમાજોએ શું કરવું એ નથી કરવી. મારે ખાલી માત્ર એટલું કહેવું છે કે આપણે ખુદ ના સુધરી શકીએ. મારે મારા ઘરે પ્રસંગ કરવો હોય તો હું એનો વિચાર ના કરી શકું? હા, જેની ક્ષમતા છે, જેમની પાસે પૈસાની વ્યવસ્થા છે એ ચોક્કસ ભલે પ્રસંગ કરતા. આજે આપણે સામાજિક બંધન નહીં આવે ત્યાં સુધી આપણે એને રોકી નહીં શકીએ. પણ જે મધ્યમ વર્ગીય છે, જે એની આજીવિકા એ થોડી ચલાવવામાં એને મહેનત કરવી પડે છે, જેની પાસે કોઈ વધારેની બચત નથી, સમાજમાં એક એનું સ્થાન છે, પ્રતિષ્ઠા છે, પરંતુ એ પ્રતિષ્ઠાને વધારે ઊંચી કરવા માટે થઈ અને ક્યાંક એ બીજાના આર્થિક સંપન્ન માણસના પ્રસંગને જોઈ અને પછી જે પ્રકારના કાર્યક્રમો થવા માંડે છે અને એના કારણે પછી જે એ પરિવાર ઉપર આર્થિક આફત આવે છે ત્યારે પછી કોઈ બચાવ આવતું નથી. અને સ્વાભાવિક છે, આપણી પાસે ઘરમાં પૈસા પડ્યા હોય તો કોઈ લઈ ન જાય, અને આપણી ઉપર કરજો હોય તો કોઈ દઈ ન જાય. આ એક વાસ્તવિક સ્થિતિ છે. તો આ વાસ્તવિક સ્થિતિને ધ્યાને રાખી આપણે બહુ સમાજ સુધારાઓ નથી કરવા, એ તો કરશે સામાજિક મંડળો ભેગા થઈ અને એ પોતાની વ્યવસ્થાઓને એકદમ દોરી મજબૂત ટાઈટ કરશે તો ક્યારેક સામાજિક બંધનો બધા ઉપર આવશે, ને જ્યારે આવશે ત્યારે પૈસાદાર લોકો પણ આ વ્યવસ્થામાં ગોઠવાઈ જશે. પણ અત્યારે વાત માત્ર આપણે આપણા પોતાની કરીએ એમ. કેટલાક રિવાજોમાં લગ્નમાં પણ આ જ સ્થિતિ છે. લગ્નની અંદર ખૂબ સારી રીતે લગ્ન થવા જોઈએ. આપણા હેતુ સંબંધીઓ, આપણા સ્નેહીઓ ચોક્કસ આવવા જોઈએ. પણ આજે પ્રણાલી એવી થઈ ગઈ છે કે આપણને પોસાય કે ના પોસાય, પોસાય ભલે કરતા, જેને પોસાય છે 5000 માણસ બોલાવશે તો ઠીક છે, એને પોસાય છે. પણ માત્ર મોટું દેખાવા માટે ઓલાએ 5000ને આમંત્રણ આપ્યું તો મારે 2000ને તો બોલાવવા જ પડે, આવા ભાવ સાથે આપણે ખાલી આંખની ઓળખાણ હોય ત્યાં કંકોત્રી આપી દઈએ અને પછી એક લગ્નનો મેળાવડું કરીએ. એ જમવાનું પણ બહુ વાંધો નથી, હાલો જમવાનું તો ઠીક, એટલું બધું આપણા હિન્દુ શાસ્ત્રમાં ભોજનને એક વિશેષ મહત્ત્વ છે. પછી શરૂ થાય બીજી કેટલીક બાબતો. એ કેવી બાબતો કે આ લગ્નમાં ફટાકડાને
જરૂરિયાત નથી એમ. પણ તમે જો એક ઘણું મોટું બજેટ છે એ ફટાકડા લઈ જાય છે. ત્યાર પછી એવું જ ડીજે. હવે એકચ્યુઅલ લગ્નની જે વ્યવસ્થા છે ને એમાં શરણાઈ અને ઢોલનું મહત્ત્વ છે. અને એ જે આપણા ગ્રામ્ય કલાકારોમાં જે ગામના જ ઢોલી હોય, આજુબાજુમાં કાં તો શરણાઈઓ હોય, એક શરણાઈને બાંધવાનું હોય, ગામના ઢોલીને કહેવાનું હોય, આવી વ્યવસ્થા હોય. શહેરોમાં અત્યારે વાલ્મીકી સમાજને અન્ય સમાજો ઢોલી તરીકે આપણને મળી જાય છે. તો એ ઢોલ શરણાઈને જેમાં કહેવા જોઈએ એમાં ડીજેના ત્રાસથી આપણે બધા દૂર રહેવું જોઈએ. આ હું જેટલી થોડી ઘણી વાતો કરું છું એ વાત ક્યાંક મેં મારા જીવનમાં અમલ કરી છે એટલે કરું છું. આમાં એવું ના હોય કે હું મારી ઘરે ડીજે બોલાવું તમને હઈને ઢોલથી બોલાવવાનું કહું, તો આવી બેધારી વાત ન ચાલે. તો ડીજે સેટનો પણ બિનજરૂરી અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાર પછી લગ્નના જે કપડાઓ છે એ માત્ર એક જ વાર પહેરવાના હોય છે, પણ છતાં ખૂબ મોટો ખર્ચ છે. એ મધ્યમ અને નીચેનો જે મધ્યમ વર્ગનો પરિવાર છે એના માટે વાત લાગુ પડે. જેની પાસે ખૂબ પૈસા છે એ એના દીકરા કે દીકરીને 50,000 60,000નું સૂટ બનાવે અને 70,000ની ચોલી લઈ દે, લાખની ચોલી લઈ દે, આપણે વાંધો નથી. કારણ કે અત્યારે વાંધો હોય તો એ રોકી શકાય એવી સ્થિતિ પણ નથી. પણ આપણી પોતાની વાત છે. આપણને આપણી ઘરની સ્થિતિ પ્રમાણે દીકરીને 20 કે 25,000 રૂપિયા સુધીનું ઘરચોળું આપણે લેવું પોસાય એમ હોય, છતાં દેખાદેખીના કારણે ક્યાંક દીકરા કે દીકરીની અણસમજાઈના કારણે એ ખર્ચો 40,000 50,000 સુધી પહોંચી જતો હોય છે. લગ્નમાં કરવાની જોડીઓ, કેટલી જોડી કપડાં લેવા જોઈએ, કેટલા જોડી બૂટ લેવા જોઈએ, કેટલા જોડી ચંપલ લેવા જોઈએ, આ બધી બાબતોમાં થોડો યુવાન વર્ગ પણ જેના પોતાના લગ્ન છે એ પોતે સંયમ જાળવે તો થાય. નહીં તો શું થાય, ઘરમાં દીકરીના લગ્ન હોય, મા બાપની તો એકદમ લાડકવાય હોય, એ બિચારી બોલ્યું કે મને તો આ 60,000 વાળું ગમે છે, એના બાપાને પોસાય કે ના પોસાય, એની ખરેખર સ્થિતિ 20,000નું લઈ શકે એવી હોય, પણ એ દીકરીને 60,000નું લઈ દે છે અને આ સ્થિતિ બને છે. એટલે આ લગ્નના જે આ બધા વ્યવહારોની અંદર જ્યાં ખોટું દંભ દેખાડો આપણને પોસાય એવો નથી, છતાં જે કરવો પડે છે, તો એનાથી દૂર રહેવાનો પ્રયાસ છે ને આપણે સ્વયં પોતે જાતે કરવો જોઈએ. એમાં કોઈ નાના અનુભવવાની જરૂર નથી, એમાં કોઈ નેરો માઇન્ડ થવાની જરૂર નથી, અને એમાં જરા પણ હું એમ માનું છું કે ઘરમાં એકાદો તો વડીલ એવો હોવો જોઈએ કે જે આ બધી બાબતોને રોકી શકે. ક્યાંક ભલે બીજાને ખરાબ પણ લાગે, પણ છતાં એમ કંઈક ના આવો ખર્ચ આમાં ના થવો જોઈએ, આની જરૂર નથી. એટલે આવા બિનજરૂરી લગ્નની સરસ રીતે લગ્નો થાય, આપણી હિન્દુ પરંપરા મુજબ થાય, સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી થાય. આપણા સ્નેહી સ્વજનોને બોલાવવા ઘટે તમામને બોલાવીએ, એમાં કોઈ ઘટાડો કરવાની, કોઈ લોભ કરવાની, કોઈ ઓછા બોલાવવાની વાત નથી. પણ દંભ અને દેખાડા માટે જે લગ્નની આજુબાજુની જે વ્યવસ્થા બધી આ ગોઠવાઈ જાય છે, આ બધી વ્યવસ્થાઓમાં વિડીયો શૂટિંગનું પણ તમે જો અત્યારે મને એક વાત યાદ આવી એટલે અત્યારે કરી દઉં. ઘણીવાર આખો પ્રસંગ છે ને એ લગ્ન વિધિનો પ્રસંગ ફોટોગ્રાફર ચલાવતા હોય. એટલે ફોટોગ્રાફર કેમ ઊભું રહેવાનું, ફોટોગ્રાફર તમને રોકે, ફોટોગ્રાફર તમને 4 જગ્યાએ તમને આમ સજેશન કરે. મને બરાબર યાદ છે, મારા તો વિડીયો શૂટિંગ ફોટોગ્રાફર પણ મારા અંગ સ્નેહી અને અવસર સ્ટુડિયોવાળા ખીમભાઈ છે, એટલે એ તો બધી રીતે સમજી શકે. પણ મારે પરિવારના લગ્ન વખતે મારા અને એના વચ્ચે મિટિંગ થઈ ત્યારે અમારા બે વચ્ચે એવું નક્કી થયું કે કદાચ 2 ફોટા ઓછા આવશે ચાલશે, કદાચ એક પરફેક્ટ કન્ડિશનનો ફોટો નહીં મળે તો ચાલશે, પણ તમારે લગ્ન વિધિમાં કોઈ માણસને રોકવા નથી. એ ભાવ એનો હતો. એણે પણ નક્કી કર્યું કે હું મારો કેમેરો બધું લેન્સ સેટ કરી અને મંડપની નીચે સેટ કરી દઈશ, મારો માણસ કોઈ ફોટોગ્રાફી માટે લગ્ન મંડપમાં ઉપર જ નહીં આવે. આ હું મારો સ્વ અનુભવ કહું છું, બરાબર. એમ આપણે પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં એ આપણી સંભાળના છે, એ જરૂરિયાત છે. જો હું માનું છું કે એ સાવ કાઢી નાખવાની જરૂર નથી, પણ કમસે કમ બજેટમાં થાય, થોડું વ્યાજબી થાય, જરૂર પૂરતું થાય, વિડીયો શૂટિંગ બી થાય, એનું આલ્બમ પણ બને, પણ એ એટલું મોટું ખર્ચાળ ના બની જાય કે એનું બિલ એવડું મોટું હોય કે આપણને પોસાય કે ન પોસાય. પછી ખરેખર એને તો કોઈ ભાવતાલ 1.5-2 લાખ રૂપિયા સુધીનું બિલ આવે ત્યાં સુધી આપણને અંદાજે ના હોય, અને આપણે એમને આ ખર્ચો બધો કરી નાખતા હોય. એમાં પણ જરૂરી જેટલું હોય એટલું કરવું જોઈએ, આપણા સંભાળનાઓને યાદ રાખવા જોઈએ. પણ એ સંભાળનું યાદ રાખતા ક્યાંક એવું ના બને કે ફોટોગ્રાફર આખો પ્રોગ્રામ આપણો હેન્ડલ કરે. એમ એ આપણને જેમ કેમ ગોરબાપા ઉભા રહે, એ જેમ કેમ કન્યાને વરવધુ ઉભા રહે, એ કેમ આપણે વેલા ઉભા રહીએ, એવું ના હોય. બહુ સહજ વાતાવરણ લગ્નમાં બનવું જોઈએ, એકદમ સ્ટેન્ડઅપ કન્ડિશન ના હોય એમ. તો આ પ્રકારના થોડાક વ્યક્તિગત આપણા જીવનમાં ફેરફાર કરીએ અને આપણા પ્રસંગો માટે આપણે ખુદ જાગૃત બનીએ તો અત્યારના સમયની તાતી જરૂરિયાત છે. આ વાતને આપણે નહીં સમજીએ અને દેખાડાના બાંધણ ઠરે, આપણને પોસાતું નથી અને છતાં જો કરી નાખશું
તો થશે સ્થિતિ એવી કે પછી એનો લોડ આવતા આપણી કમાણીના 5-10 વર્ષ સુધી એની અસર આવશે. એટલે આવી અસરમાંથી આપણે બહાર આવીએ અને ચોક્કસ આપણે આપણી આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ. એમ આપણી ક્ષમતા હોય એ પ્રમાણે સારો પ્રસંગ આરામથી કરીએ. કારણ કે આજે પણ બધે વાતો હાલે છે, એ વાતો તો સમાજની બહુ એકદમ એવી હાલે છે કે જેમાં આમ ના થવું જોઈએ, ન થવું જોઈએ. મને એમ લાગે છે કે અત્યારના સંજોગોમાં જ્યારે સ્વવ્યક્તિ માણસે પોતાએ જ્યારે સુધરવાનું હોય ત્યારે એ સામાજિક ચર્ચા ના કરીએ, પણ વ્યક્તિગત ધોરણે આપણે આપણી જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ. આપણી જાતના મૂલ્યાંકન પછી આપણને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણેનો પ્રસંગ આપણે બધાએ કરવો જોઈએ. નહીં કે ખાલી દંભ દેખાડ્યા માટે થઈ અને એવો પ્રસંગ કરી નાખીએ કે પછી આપણે અને આપણો પરિવાર એ વ્યવસ્થાને, એ આર્થિકતાને પહોંચવા માટે ભવિષ્યના 5-7 વર્ષ સુધી માત્ર એ પૈસા ભરવાની મહેનતમાં ન પડી જાય. તો આજે સવારમાં કંકોત્રી આવી અને એક સ્નેહી તરીકે એમની સાથે લગ્નની ચર્ચા થઈ અને જે વિચારો આવ્યા એ આપ સમક્ષ અત્યારે રજૂ કરું છું. બધાને જય દ્વારકાધીશ. અસ્તુ.